શરીરને અંદર 21 ભાગો છે. આમ તમે જોવા જાઓ તો શરીરની અંદર ઘણા બધા મોટા નાના ભાગો આવેલા છે. શરીરની અંદર અસંખ્ય ભાગો આવેલા છે. બરાબર. પછી શું છે જો શરીરની તંદુરસ્તી રાખવા શું કરશો? શરીરને તંદુરસ્ત રાખવા માટે શું કરીએ આપણે? શરીરની સ્વચ્છતા રાખવી પડે. શું કરવું પડે? સ્વચ્છતા. શરીરની સ્વચ્છતા રાખીએ એટલે શરીર આપણું તંદુરસ્ત રહે. તો તંદુરસ્ત રાખવા માટે આપણે શું કરવું જોઈએ? બોલો વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ વાળો ખોરાક આપણે લેવો જોઈએ. તો શું લેવાનું? કઠોળ લેવાના. શું? કઠોળ ઉપયોગમાં લેવાના. લીલા શાકભાજી. બોલો કઠોળ, લીલા શાકભાજી, પછી અનાજ, કાચું સલાડ, બધી જ જાતનો આપણે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ મળતું હોય એવો ખોરાક આપણે લેવો જોઈએ. તેલીબિયાનું તેલીબિયા પણ ખાવાના. તેલીબિયામાં શું આવે? સિંગદાણા, તલ, એવા બધા આપણે પદાર્થો ખાવા જોઈએ. શરીરને તંદુરસ્ત રાખવા માટે શરીરની સ્વચ્છતા પણ રાખવી પડે. ધારો કે સવારે ઉઠીને શું કરવાનું? સવારે ઉઠીને નિત્યક્રમ કરવાનો. છી પીપી જવાનું, પછી બ્રશ કરવાની, ઓળ ઉતરવાની, સરસ મજાનું નાહવાનું, નખ કાપવાના, કાન સાફ કરવાના, નાક સાફ કરવાનું, વાળ માથું ધોઈને તેલ નાખીને વાળ ચોખ્ખા રાખવાના,